અમારી યુટ્યુબ ચેનલ એવી સેલ્ફ કેર બાય સાહિલ વ્યાસને આજે જ સબસ્ક્રાઇબ કરો. ટીડિંગ. મોહિની, શું વાત છે હવારમાં મારા ઘેર? તમારું કામ હતું ને એટલે આવું પડ્યું. હા. શું કામ હતું? 15 તારીખે મને છોકરો જોવા આવે છે. તો 15 તારીખે આવે છે, તું મને અત્યારથી લેવા આવી ગઈ? મારે તમારું કામ હતું ને એટલે અત્યારે નહીં આવવાનું. અચ્છા. તે છોકરાને જોયો તે? હા, છોકરાના ફોટા અને બાયોડેટા આવી ગયા છે અને ઘરનાને પસંદ પડ્યું છે. સરસ. અને તારા ફોટા બોટા જોયા કે નહીં? ફોટા અને બાયોડેટા મોકલી દીધા છે. એમ નહીં પસંદ આવ્યું છે. ફોટા જોઈને આને પસંદ કરી લીધી. હે? કઈ નહીં. તે બતાય ફોટો બતાય છોકરાનો. ઓહ, તારા લેવલ કરતા ઘણો ઉપર છે. સારું કહેવાય. મારું શું કામ હતું પણ તને? કામમાં એવું હતું કે અહીંયા આણંદમાં છે ને આપણે બિંદિયા બ્યુટી પાર્લર છે, ખબર? પેલી બિંદિયાળી. હા તે એટલે એમાં એવું છે કે મેં જે ફોટા મોકલ્યા છે ને એમાં બિંદિયાબેને જે મને મેકઅપ કર્યો ને એ જ ફોટા મોકલ્યા છે. અને હવે જો બીજા મેકઅપ કરું ને તો મેકઅપ બધા મને સૂટ થતા નથી. અને બિંદિયાબેન એટલા બિઝી છે ને કે 4 મહિના સુધી મારી ડેટ જ નહીં લેતા. અચ્છા, બિંદિયાળી હે ને? ઓળખો જ તમે? હા, ઓળખું. હું આખી દુનિયાને ઓળખું ને આખી દુનિયા મને ઓળખે. તું સમજત મને. સારું કહેવાય. તે કશો વાંધો નહીં, હું વાત કરીશ એટલે પડ દે હમણાં. હા, પાડી દેશે. જે તારે ડેટ જોઈતી હશે ને જ્યારે જોઈતી 15, 16, 17 જે દિવસે તાર મેકઅપ કરાવશો કરી આલશે તને. અરે પણ એમણે તો કીધું બધું ફૂલ બુકિંગ છે, થાય જ નહીં. મંગુ ફોન કરે ને એટલે બધું થઈ જાય. સમજણ પડી? તાજો નંબર છે? ના, નંબર તો મારી જોડે ક્યાંથી હોય? સારું જ નહીં, મારી જોડે છે એટલે હું હમણાં વાત કરું અને પૂછી લો. હા, તું જો. હેલો, આ બિંદુડી હું બોલું મંગુ. હા, બહુ બિઝી ભાઈ તું તો. હે, બહુ બિઝી. કમાઓ ભાઈ કમાઓ. એટલે મારે તારું કામ હતું. અમારી સોસાયટીમાં છે ને એક છોકરી રહે છે, મોહિની નામ છે એનું. એને છે ને 15 તારીખને તારી ડેટ જોઈતી હતી. તું તો કઈ ફ્રી જ નહીં, એવું થોડી ચાલે. હવે મેં એને કહી દીધું જ ભાઈ જો કે તું તો એને મેકઅપ કરીને જ આપે તો તારે કરી આલવાનો છે, મારી જુબાન રાખવાની છે. તાણે આટલું ઓળખાણ હોય તો આવું તો કરવું જ પડે ને. હા, મારું કામ જો પહેલી વાર તને ફોન કરે છે આવી રીતે એનું કામ કરી દેવાનું છે. અને કેટલા પૈસા લે જો? 8,000 થી 1 રૂપિયો વધારે નહીં આલું. હા, 8,000 આપી દેશે અને હમણાં જ જો એડવાન્સ મોકલાઈ દઉં છું હમણાં જ. હા, 4,000 રૂપિયા. હા, બસ તો બુક કરી દે. તાર તારીખ લખવાની હોય ત્યાં જે લખવાની હોય તો લખી નાખ. હા, 4,000 રૂપિયા મોકલી દઉં તને. હા, ચાલ. બુક કરી દીધી? હું સમજત તું મને? બુક થઈ ગયું, એને તારીખ લખી નાખી. ખાલી 4,000 રૂપિયા મોકલવાનું. તું મને મોકલ, હું એને મોકલી દે. તાજો નંબર નહીં ને? આપી દઉં. સારું, આટલા દિવસથી હું કહેતી હતી તો કે બધું ફૂલ છે, બુકિંગ નહીં થાય. એ તો આ બધો બિઝી હોય, એ તો ઓળખાણ હોય ને તો જ કોમ થાય. તો હારું શું તું માર જોડાઈ ગઈ, બાકી તારું કોમ ના થતું. જતી ભાઈ ભૂત જેવી તું. ના, એટલે તમે જોડાવું પડ્યું. પકડો છો. હા, થઈ ગયા ને? ફોન છે? કઈ નહીં, આ હું એને હું મારા ફોન થી મોકલી દે. હા ને? હા. તરત મોકલી દે. સારું, હે, તમે તમારું કામ કરી દીધું. થેન્ક યુ. અરે કોણ બિંદિયા? હું કોઈ બિંદિયા પિંદિયાને ઓળખતી નહીં. હું જ બિંદિયા. આ ફોન મેં મને જ કર્યો હતો. આ તો શું પેલું મારે સાડીનો એક ડ્રેસ લાવવો છે ને તેના પૈસા આવી ગયા અને 15 તારીખે મેકઅપ કરવાનો છે. તારે જોઈ જશે. 2 લપેડા હું મારી દે, કોઈ ફરક નહીં પડવાનો આમાં. બાકી આપણે તો પૈસા આવી ગયા શોપિંગના. એટલે મોહિની હું તાર ત્યાં જ આવતી હતી. તમારે ત્યાં જ આવતી હતી. અરે પેલી પાર્લર વાળી છે ને એનો ફોન નહીં લાગતો, સ્વિચ ઓફ આવે છે. હવે શું કરીશ? તો આવી પણ ના. હા, એટલે મને એમ જ થયું કે આવી હશે કે નહીં આવી હોય, લાઈ ચેક કરી આવું. ફોન કરું છું તું એનો ફોન બંધ આવે છે. મેં કીધું તારો કોઈ ફિયાસ્કો થાય આજના દિવસે, એટલે મેં કીધું લાય તરત ત્યાં આવીને તને કહી જવું. હવે શું કરીશું આપણે? કશું નહીં, એવું હોય ને તો હું તને થોડોક મેકઅપ કરી દઉં છું. આ પેલા લોકો આવે ને તો ફિયાસ્કો ના થાય અને તારું મોઢું થોડું સારું લાગે. એ લોકો આવે ત્યાં સુધી કદાચ આવી જશે. કદાચ રસ્તામાં હોય ને એનો ફોન બંધ થઈ ગયો હોય. હા, સારું, પૈસા ને બધું આપીને ફાઇનલ કરતો આવું થયું. એ તો થાય. હવે હેડ
તૈયાર કરી દઉં છું ને હું, તારે નહીં કોમ બગડે. આ ચિંકી આ મોહિની કઈ ગઈ? આ પેલી પાર્લર વાળી હજુ નહીં આવી. એનો કારે મેકઅપ થશે ને કારે તૈયાર થશે. આ મોહિની કોમમાં જરાય ભલેવાર નહીં. આ પેલા લોકોને આવવાનો ટાઈમ થઈ ગયો છે. મમ્મી તું ચિંતા ના કરીશ, આવી જશે. પણ ક્યારે આવશે બેટા? મેકઅપ કરતા વાર નહીં લાગે. એટલે આવી ગઈ. અરે મોહિની શું થયું? પેલી મેકઅપ વાળી આવી? ના મમ્મી, એને ફોન નથી લાગતો કે નથી આવી. હું તો છે ને મંગુબેનના ઘરે જઈને થોડો મેકઅપ કરાવી આવી. તો આપણા તો પૈસા ગયા ને પાણી મેં. કંઈ નહીં, હવે આવશે તો થોડું ટચઅપ ને એવું કરાવી લઈશ. આવશે આવશે આવશે, પણ ક્યારે? આ બધા મહેમાન જતા રહ્યા પછી આવશે. અરે આવો આવો. જય શ્રી કૃષ્ણ. બેસો. મજામાં ને કૌશિકાબેન? જો હું ઓળખાણ કરાવ, આ છે મારો દીકરો રવિ, જેની આપણે અત્યારે વાત કરીએ છીએ, અને આ મારી મોટી દીકરી. આ છે ને મારી નાની દીકરી ચિંકી, ને પેલી મારી મોટી દીકરી મોહિની, જેનું આપણે ગોઠવવાનું છે. આ છોકરા છોકરીની વાતચીત કરવી હોય તો ભલે કરતા. અરે આમાં વાતચીત કરવા જેવું કંઈ છે જ નહીં. તમે ફોટો કયો મોકલ્યો છે ને કન્યા કઈ બતાવો? અરે મેં તો મારી દીકરીને જ ફોટો મોકલ્યો તો. અરે ફોટો મોકલ્યો એ તો કેટલી સુંદર દેખાવડી છોકરી હતી, અને આ જુઓ. અરે આનો જ ફોટો મોકલ્યો તો મેં તમને. શું આનો ફોટો મોકલ્યો છે? બેટા રવિ લાય, ફોન લાય તો બતાય તો ફોટો. જો બતાવીએ એમને, જો આ જુઓ, આ જુઓ. હા હા હા, આ મારી દીકરીનો તો ફોટો છે. તો આમાં ને આમાં કેટલો ફેર છે. હા ત્યારે તો મેકઅપ બેકઅપ કરીને એમ તૈયાર થઈ ગયા. આજે મેકઅપ નહીં કર્યો એટલે એવું લાગે છે. એટલે જોયું આ લોકો મેકઅપ ના લપેડા કરેલા ફોટા આપણને મોકલે. તો આ તમારો છોકરો છે? આજ તો મારો જ છોકરો છે. આનો ફોટો કેટલો સરસ મોકલ્યો તો. જુઓ, લઈ ચિંકી ફોટો બતાય. જુઓ આમાં તો કેટલો સરસ સૂટ બૂટમાં દેખાય છે. આ તો કેટલો સુંદર દેખાય છે મારો દીકરો. હા તે આમાં તો સુંદર જ દેખાય છે ને અત્યારે કેવો લગર વગર દેખાય છે. એ તો છે ને ફોટો પડાવવા હતા સૂટ પહેરેલો, બરાબર? બૂટ ને સૂટ ફોટો પડાવવા માટે પહેરવાના હોય. આ તમારી છોકરીને જેમ મેકઅપ કરીને ઉપર ફિલ્ટર મારી ફોટા નહીં મળ્યા. હા અને અમે જ ના પાડતી, તમે શું ના પાડતા હતા? અમારે જ નહીં કરવું લગન, અમારે જ આવું નહીં કરવું. અમારે અમારી છોકરી નહીં પડે, બીજા છોકરા બહુ મળશે. આ જોયું આ મેકઅપ ના લપેડા કરી અને એવા ફોટા મોકલીને આપણને ભરાવા માંગતા હતા. હા તો તમે કોટ સૂટ ને બૂટ સાથે નતા ફોટા મોકલ્યા? તમે એમને ભરાવા જ માંગતા હતા ને? અરે અમારે કોઈને કશું ભરાવાય નહીં ને અમારે પોતે ભરાવું નહીં. અમારે જ આવું નહીં કરવું તો શું કરવાનું? લે હેડો પપ્પા ઉભા થાઓ. બેસો બેસો. થોડું શાંતિ રાખો. બેસ ભાઈ બેસ. હા ખુરશી લાવી બોલ. આમ કઈ હગું થતું હશે, થોડી શાંતિથી થાય બધું જે થાય. હા ભાઈ શાંતિ રાખો, શાંતિ રાખો. થયું છે હું એ કહો. પેલા એ કહો તમે કોણ છો? હું આ છોકરી છે ને એની માસી થઉં. ઓ બસ, તો હવે તમે જ ન્યાય કરો. રવિ બેટા આ ફોટો બતાય, આ બતાય. આ જુઓ, આ ફોટામાં કેટલી સુંદર છોકરી દેખાય છે, અને અમને કેવી બતાવે છે જુઓ તો. ભાઈ આ જે ફોટામાં છે ને એ આ એ જ છોકરી છે, અને અમારી છોકરી હું ના ઓળખું? મને ખબર જ છે કે એ છે. અને અત્યારે મેકઅપ કર્યો હોત ને તો આ છોકરી આ જે છે ને એવી જ લાગતી. અને પણ તમારા છોકરાને જુઓ, તમે કેવો ફોટો મોકલ્યો તો સૂટ બૂટ પહેરીને, તો અમે તો એવું માની લઈએ ને કે ભાઈ કરોડપતિ હશે. જુઓ માસી, હું કરોડપતિ નહીં ને તો અમે ભિખારી નહીં, સમજો. હું ક્યાં કહું છું કે તમે ભિખારી છો? આ તો તમારો લુગડો ક્યાં છે? આ એ લુગડામાં એવું છે કે જે ફોટો અમે મોકલ્યો તો શૂટ વાળો, એ શૂટ તો ભાડાથી લઈને ફોટા પડાવવા લીધો હતો, પણ એવો ને એવો શૂટ સેમ ટુ સેમ એક ટેલર જોડે મેં સીવડાવ્યો. પણ મારો હારો ટેલર જ ખબર ને કોઈક બ્યુટી પાર્લર વાળીને લઈને આવી ગયો. બ્યુટી પાર્લર વાળી? હા લ્યો આ અમારી જ બ્યુટી પાર્લર વાળી જોડે ભાગી ગયો. આવો અને હા બિંદિયા એન જોડે ભાગી ગયો. હારું છે ને બે જણા ભાગી ગયા ના હોત તો આર્યા મેકઅપ કરીને આવો તો તમે ઓળખી શકતા હો ને. એવી ને એવી તમે લઈ જતા. અને આ મેકઅપ કર્યો જો મારી છોકરી એવી ને એવી આવી, અને તમે એવા ને એવા આયા સૂટ બૂટ વગર. તો એકબીજાનો આમ કશું એ તો ના થયું કે ભાઈ અંધેરામ રાખ્યા છે કે તમને આમ ભરમાઈ દીધા છે અમે? આ છોકરી જો જોઈ લો જે છે એ હોમ જ છે. હવે શું કહો છો તમે ભાઈ? કહો બોલ, તું શું કહે છે? શું કે બેટા તું? મમ્મી તમે જે ડિસિઝન લો એ.
એમ પણ મને તો સૂટ બૂટમાંય ગમતા હતા અને પેન્ટ શર્ટમાંય ગમે છે. હા બેટા રવિ, આ બેનની વાતમાં તથ્ય તો છે જ. તું શું કહે છે? કઈ નહીં પપ્પા, જે તમે ડિસિઝન લો એ. છોકરી તો સારી છે. સારી. હા, અમારી છોકરી એક નંબર છે. સ્વભાવની તો તમે જોવો તો ને ઘરના બધો કામ કરે. અને તમારો છોકરો અમને સીધો જ લાગે છે. ચલો હવે બધાના પાકું થઈ ગયું છે ને? હા હા. અને બોલ, હવે આ લોકોને ચા નાસ્તો કરાવવાનો છે કે પછી અમને મોકલવાના છે? હા તું આઈ મેં તો છે ને હોટલમાં ટેબલ બુક કરાયા છે ને આ બધાને જમાડી મોકલવાના છે ને તારે આવવાનું છે હા? હું તો પહેલી આય, હું તો મોરવી છું. અને હા બુન, પેલું જે બ્યુટી પાર્લર વાળીને પૈસા આલ્યા હતા ને એ હું જેમ તેમ કરીને લઈ આય, પાછા આપી દે. અરે આપણે નહીં પાછા જોયા, ભલે ને લઈ ગઈ, જે થયું ને હારા માટે જ થયું. અચ્છા, એટલે એને પચી ગયા ને? હા પચી ગયા. હવે તાર હવે જમવાનું કરીએ. ગમ્યું? ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તમે શું કાતરિયા કાઢો છો? જેણે આલ્યા હતા એને કીધું જ ખરું કે પચી ગયા, તો પચી ગયા પછી. હેડો હેડો ખાવા. હા ચાલો ચાલો.